શિયાળાની ઠંડી સાંજ હોય અને સામે ગરમાગરમ ઊંધિયું. આનાથી બેટર બીજું શું હોય ખરું ને? પણ જેવી એને બનાવવાની વાત આવે એટલે કલાકોની મહેનત આંખ સામે આવી જાય. પણ શું થાય જો કોઈ કહે કે એ જ લગ્ન પ્રસંગ જેવો અસલી સુરતી સ્વાદ ઘરે એ પણ ફટાફટ બનાવી શકાય છે? હા, આજે આપણે પ્રેશર કુકરનો જાદુ જોવાના છીએ અને બનાવીશું એકદમ ઝટપટ સુરતી ઊંધિયું. તો ચાલો એક નજર નાખીએ કે આ સ્વાદિષ્ટ સફરમાં આપણે શું શું જોવાના છીએ. પહેલાં તો ઊંધિયું બનાવવાની જે મોટી મૂંઝવણ છે એની વાત કરીશું. પછી જોઈશું કે પ્રેશર કુકર કેવી રીતે એનો ઉપાય બને છે. એ પછી સામગ્રી અને સૌથી ખાસ એ સિક્રેટ લીલા મસાલા પર આવીશું. અને છેલ્લે ફટાફટ સ્ટેપ્સ ફોલો કરીને પહોંચીશું આપણા સ્વાદિષ્ટ પરિણામ સુધી. આજ તો સૌથી મોટી સમસ્યા છે ને? ઊંધિયું ખાવાની ઈચ્છા તો બધાને થાય, મન લલચાય, પણ જેવી એની લાંબી પહોળી તૈયારી અને કલાકોની મહેનત યાદ આવે ને એટલે બધો ઉત્સાહ ત્યાં જ ઠંડો પડી જાય છે. એવું લાગે કે સ્વાદ અને સમયની આ લડાઈમાં મોટાભાગે સમય જ જીતી જાય છે અને ઊંધિયું બનાવવાનો પ્લાન કેન્સલ થઈ જાય છે. તો સવાલ એ છે કે શું એવું શક્ય છે? શું એવો કોઈ રસ્તો છે કે જેમાં આપણને એ જ લગ્ન પ્રસંગ જેવો અસલી સ્વાદ પણ મળે અને કલાકો સુધી રસોડામાં ઊભું પણ ન રહેવું પડે? બસ આ જ સવાલનો જવાબ છે આપણા આજના આ સુપરફાસ્ટ ઊંધિયાનો પાયો. અને જવાબ આપણા બધાના રસોડામાં જ હાજર છે. એ છે પ્રેશર કુકર. હા, આ એકદમ સાધારણ લાગતું વાસણ છે ને, એ ઊંધિયું બનાવવાની આખી પ્રોસેસને જ બદલી નાખે છે. અને સૌથી સારી વાત, સ્વાદ સાથે બિલકુલ સમાધાન કર્યા વગર. જો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે પરંપરાગત રીત, જેમાં ખૂબ મહેનત છે, કલાકોનો સમય જાય છે અને પ્રોસેસ પણ જટિલ છે. અને બીજી બાજુ છે આપણી પ્રેશર કુકરની રીત, એકદમ ઝડપી અને સરળ. જે કામ પહેલાં કંટાળાજનક લાગતું હતું એ હવે મિનિટોમાં પૂરું થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ અને બનાવવામાં એકદમ આસાન. તો ચાલો હવે સીધા કામે લાગીએ. સૌથી પહેલાં એ જોઈએ કે આ જાદુઈ ઊંધિયું બનાવવા માટે કયા કયા મુખ્ય ઘટકો જોઈશે. કોઈ પણ ઊંધિયોનો અસલી પાયો તો એના શાકભાજી જ છે. તો આપણને જોઈશે ક્લાસિક કોમ્બિનેશન: સુરતી પાપડી, લીલાછમ તુવેરના દાણા, મીઠાશ માટે શક્કરિયા, સાથે રતાળું અને અલબત્ત બટાકા. બસ આ બધાનું મિશ્રણ જ ઊંધિયુંને એનો પરફેક્ટ પરંપરાગત સ્વાદ આપે છે. અને હા, આ શાકભાજી સિવાય એક સૌથી જરૂરી વસ્તુ જે ઘણો સમય બચાવશે એ છે તળેલા મેથીના મૂઠિયા. જો આ મૂઠિયા પહેલેથી જ તૈયાર હોય ને તો સમજી લો કે અડધું કામ તો પતી જ ગયું. આ એક નાનકડો શોર્ટકટ છે જે આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દે છે. સારું, તો શાકભાજી અને મૂઠિયા તો રેડી છે, પણ ઊંધિયાનો જે અસલી જીવ છે, જેનો આત્મા છે, એ તો એનો મસાલો છે. તો ચાલો હવે એ ખાસ લીલા મસાલાનું રહસ્ય ખોલીએ જે આ વાનગીને એનો સુંદર રંગ અને ભૂલી ન શકાય એવો સ્વાદ આપે છે. કારણ કે આ માત્ર મસાલો નથી, આ તો આખા ઊંધિયાનું હૃદય છે. આ જે વસ્તુ છે જે બધા સ્વાદને એક સાથે જોડી રાખે છે. તો ચાલો જોઈએ આ સિક્રેટ મસાલામાં શું શું છે. એમાં આવશે ભરપૂર તાજી કોથમીર, તીખાશ માટે આદુ મરચાં, સાથે સિંગદાણા અને થોડું કોપરું. પણ આ મસાલાનો સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ છે લીલું લસણ, અને એ પણ જરાય કંજુસાઈ વગર એકદમ ઉદારતાથી વાપરવાનું છે. બસ આ બધી વસ્તુને પીસીને જે સુગંધિત પેસ્ટ તૈયાર થાય છે ને, એ જ આપણા ઊંધિયુંનો અસલી જાદુ છે. ચાલો, બધી તૈયારીઓ હવે પૂરી થઈ. હવે સમય છે એક્શનનો અને પ્રેશર કુકરનો જાદુ જોવાનો. ચાલો ફટાફટ જોઈએ કે આ બધી સામગ્રી કેવી રીતે મિનિટોમાં એક સ્વાદિષ્ટ ઊંધિયુંમાં ફેરવાઈ જાય છે. સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે, ધ્યાનથી જોજો. સૌથી પહેલાં કુકરમાં તેલ ગરમ કરી અજમો અને હિંગનો વઘાર કરવાનો છે. જેવો વઘાર થાય એટલે આપણી બનાવેલી લીલી મસાલાની પેસ્ટ ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી સાંતળવાની. પછી બધા શાકભાજી, ખાંડ, મસાલા અને લગભગ અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. અને હા, સૌથી અગત્યનો પોઈન્ટ, તળેલા મૂઠિયાને મિક્સ નથી કરવાના, બસ ઉપરથી ગોઠવી દેવાના છે. આનાથી મૂઠિયા સોફ્ટ નહીં થાય અને તૂટશે પણ નહીં. બસ હવે ઢાંકણું બંધ કરો અને બસ હવે કોઈ કલાકો સુધી રાહ નથી જોવાની. મીડિયમ ફ્લેમ પર ખાલી 2 કે 3 સીટી, બસ એટલું જ, અને સ્વાદિષ્ટ ઊંધિયું ઓલમોસ્ટ તૈયાર છે. આનાથી ઝડપી બીજું શું હોઈ શકે, બરાબર ને?
તો સીટી વાગી ગઈ છે, કુકરનું પ્રેશર પણ નીકળી ગયું છે અને હવે એ ક્ષણ આવી ગઈ છે જેની આપણે ક્યારના રાહ જોતા હતા. ચલો કુકર ખોલીએ અને જોઈએ કે આપણી થોડીક મિનિટોની મહેનત શું કમાલ કરી ગઈ છે. ઓહોહો વાહ! ખાલી એનો રંગ તો જુઓ, એકદમ સુંદર લીલો રંગ અને તેલ પણ કેવું સરસ રીતે છૂટું પડી ગયું છે. સાચું કહું તો આ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. આ જ પરફેક્ટ ઊંધિયાની નિશાની છે. પણ ઊભા રહો, હજી એક છેલ્લો ટચ બાકી છે. પીરસતા પહેલાં ઉપરથી થોડું ઝીણું સમારેલું લીલું લસણ, થોડી ક્રિસ્પી સેવ ભભરાવાની અને હા, સાથે ગરમાગરમ ફૂલેલી પૂરી તો જોઈએ જ. બસ હવે અસલી સુરતી ઊંધિયાનો અનુભવ લેવા માટે બધું જ તૈયાર છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક ક્લાસિક પરંપરાગત વાનગીને સમય સાથે બદલી શકાય છે, એ પણ એના અસલી સ્વાદને જાળવી રાખીને. આના પરથી એક સવાલ મનમાં આવે છે, એવી બીજી કઈ ક્લાસિક વાનગી છે જેને આવા જ એક મોડર્ન, ઝટપટ મેકઓવરની જરૂર છે? શું એ દાળબાટી છે કે પછી હૈદરાબાદી બિરયાની જેને બનાવવામાં કલાકો લાગે છે? જરા વિચારજો આના પર.